અને હવે વાત કરીશું યુદ્ધની આગમાં ગેસના સંકટની। વિધાનસભા ગૃહમાં ગેસની અછતનો મુદ્દો ઉઠ્યો છે। ગુજરાતમાં એલપીજી ગેસ અને ઈંધણની સ્થિતિ પર સરકારે પ્રથમ પ્રતિક્રિયા આપી। ગૃહમાં પુરવઠા પ્રધાન રમણ સોલંકીએ નિવેદન આપ્યું કે રાજ્ય સરકાર એલપીજી બાબતે ચિંતા કરી રહી છે। એલપીજીની સ્થિતિ પર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। ગુજરાતમાં 4,16,000 એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ છે। ગૃહિણીઓ, સંસ્થા અને હોસ્પિટલમાં ગેસ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે ગૃહમાં પુરવઠા પ્રધાન રમણ સોલંકીએ આ નિવેદન આપ્યું અને કહ્યું કે સરકારનું મોનિટરિંગ સતત ચાલુ છે। ગુજરાતમાં 4,16,000 એલપીજી સિલિન્ડર અત્યારે ઉપલબ્ધ છે, જેમાં ગૃહિણીઓ, સંસ્થાઓ અને હોસ્પિટલોમાં ગેસ મળી રહે તેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જે પ્રકારે અછત ઊભી થઈ છે અને સવારથી આપણે બતાવી રહ્યા છે લાંબી લાંબી કતારો રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ જોવા મળી રહી છે, ત્યારે તમામની વચ્ચે પુરવઠા પ્રધાનનું આ નિવેદન કેટલું સૂચક? બિલકુલ, તે ખાડી દેશોમાં જે પ્રકારે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે અને તેના જ કારણે ભારત દેશમાં પણ જુદા જુદા રાજ્યોમાં જે વિવિધ પુરવઠા હોય તેની જે અસરો ઊભી થઈ છે, તેના જ કારણે ખાસ કરીને જે આજે સવારથી જે પ્રકારે આપણે કહ્યું કે TV9 પણ સતત દ્રશ્યો બતાવી રહ્યું છે, તે તમામ બાબતોની વચ્ચે વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલી રહી છે। અને આજે અન્ન અને પુરવઠા વિભાગના મંત્રી રમણ સોલંકીએ ગૃહમાં આશ્વાસન આપ્યું છે કે આવનાર સમયમાં પણ રાજ્યના નાગરિકને પૂરતા પ્રમાણમાં રાંધણ ગેસ મળી રહેશે તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે। આજે પુરવઠા વિભાગ પાસે વાત કરવામાં આવે તો 4,16,500 ગેસની બોટલો છે, તેનો સ્ટોક છે, એટલે કે આગામી કેટલાય દિવસ સુધી કોઈ પણ પ્રકારે ગેસની અછત સર્જાય તે પ્રકારની સ્થિતિનું સર્જન થાય તેવું હાલની દ્રષ્ટિએ દેખાઈ રહ્યું નથી। રમણ સોલંકીએ ગૃહમાં નિવેદન આપતા કહ્યું કે જે પ્રકારે જે હેવોક સર્જાઈ રહ્યો છે તે ન સર્જાય તેના માટે પણ જે ચોક્કસ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થા ઉપર નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે, દેખરેખ કરવામાં આવી રહ્યું છે। પરંતુ રાજ્ય સરકાર તરફથી આજે વિધાનસભા ગૃહમાં ચોક્કસથી ખાતરી આપવામાં આવી છે કે રાજ્યના નાગરિકોને ચિંતા કરવાની જરૂર નથી અને જે પણ જરૂરિયાતનું ઈંધણ છે તેનો પૂરતો સ્ટોક રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।